તમે દેવોના દેવ છો, દેવતાઓ તમારી પૂજા કરે છે, તમે કોનું ધ્યાન કરો છો? તમારા માટે કયો ભગવાન છે? ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના, મહામંત્ર વોહી જપત મહેશુ, કાશી મુક્તિ હેતુ ઉપદેશુ. હું એ નામનો મહામંત્રનો આશરો લઉં છું કે જે મંત્રના આશ્રયથી હું કાશીમાં જીવોને મુક્તિ પ્રદાન કરું છું. એટલે વશિષ્ઠ મહારાજ એમ કહે છે કે રામ, તમે બ્રહ્મ છો, હું પણ બ્રહ્મ છું. તમે અત્યારે શિષ્યનું પાત્ર ભજવી રહ્યા છો, હું ગુરુના પાત્રમાં બેઠો છું. મારામાં ને તમારામાં તલમાત્રનો ફરક નથી. હે રામ, ચાંડાલનું ઘર હોય અને ઠીકરામાં એટલે તૂટેલા માટીના વાસણમાં એક સમય ભોજન મળે, પણ આત્મા પરમાત્માનો સત્સંગ થતો હોય તો પ્રયત્ન પૂર્વક એ જગ્યાએ રોકાઈ જવું, એ જગ્યાનો ત્યાગ નહીં કરવો. રામ, તમે વિચાર કરો કે કેવા વક્તા છે અને કેવા શ્રોતા છે. આપણે ગમે એટલા આત્મજ્ઞાની હોય તો આપણે જન્મ્યા ત્યારે આપણી માના બનાવેલા પોતડામાં હતા. આપણે દેહ ધારણ કરેલો, આપણે મળમૂત્ર માંથી મોટા થયા. મળમૂત્ર ભરેલી આ કોઠીમાંથી નીકળ્યા. આપણે ભૂલથી કીડી પીવાઈ જાય કે મચ્છર પાણીમાં આવી જાય મોઢામાં, તરત ઉલટી કરી એટલે મરેલું નીકળે. આપણે 9 મહિના પછી મરેલા ન નીકળ્યા. અંદર વ્યવસ્થા નથી શ્વાસ લેવાની, કારણ કે પાણીના કોથરામાં ફુગામાં હતા. એ તો એક અજબ રચના છે કે માં શ્વાસ લે અને બાળક એની સાથે શ્વાસ લે, માં ખાય અને પોષણ બાળકનું થાય. નહીં તો અંદર ક્યાં, એનું મોઢું તો બંધ છે. મોઢું તો બંધ છે. એ વ્યવસ્થા કોણે કરી? આપણે ધન્ય બનવું છે, પણ ધન્યવાદ કોઈને આપવા નથી. ગાડીમાં બેસવું છે, પેટ્રોલ પુરાવવું નથી. ગાડીમાં બેસવું છે, ટિકિટ લેવી નથી. એવું ન બને. ધન્ય બનવું હોય તો જેના જેના ઉપકાર છે એને ધન્યવાદ આપવા જોઈએ. આ આંખ છે એ જુએ છે, પણ આંખની સ્વતંત્ર કોઈ તાકાત નથી કે જોઈ શકે. આ શરીરમાંથી તમે રામ કયો કે રહીમ કયો, કૃષ્ણ કયો કે ક્રાઇસ્ટ કયો, અલ્લાહ કયો કે અલગ કયો, મહાદેવ કયો કે મહાવીર કયો, જે કાંઈ કયો તે આત્માને, પણ એની હાજરી છે તો આંખ જુએ છે. 100%. એ તત્વ જેને તમે આત્મા કહો કે પરમાત્મા કહો, રામ કયો કે રહીમ કયો, જે કાંઈ નામ આપો, એ તત્વ નીકળી જાય 52 થી 12. પછી આંખ હોય તો નથી દેખાતું, કાન હોય તો ન સંભળાઈ જાય. આ શરીરમાંથી એની ગેરહાજરી હોય તો કાન પડી ન જાય. કાન તો હોય જ, પણ સંભળાય નહીં. પાણીની એક ચમચી છે પાછી આવે. એટલે આ બંગલો અજબનો બનાવ્યો છે, ગજબનો બનાવ્યો છે. એમાં બનાવ્યો એણે, એક વિચાર કરો, પાણીના બુંદમાંથી આ કેમેરો બનાવ્યો. લાખો દૂરી યોજન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફલ જાનું. એટલે કહેવાનો મતલબ એમ કે લાખો યોજન દૂર આ સૂર્ય છે, એ પ્રકાશિત છે. એ પૃથ્વીથી વધારે નજીક આવી જાય તો આગ લાગી જાય, પણ આ કેમેરો એને જોઈ લે. એક પાણીના બિંદુમાંથી કેમેરો બનાવ્યો, એક જ મટીરિયલમાંથી. ભગવાન ક્યાંય હાથ નહીં, પગ નહીં, ક્યાંય કેમિકલ લેવા ન ગયો, ક્યાંય હાડકા લેવા ન ગયો, તો સફેદ કલરના હાડકા બનાવ્યા એ જ કેમિકલમાંથી, એ જ બિંદુમાંથી. વાળ બનાવ્યા એ જ બિંદુમાંથી. ચામડી બનાવી એ જ બિંદુમાંથી. લોહી બનાવ્યું એ જ બિંદુમાંથી. નસનાળીઓ બનાવી એ જ બિંદુમાંથી. ખોપરી બનાવી એ બિંદુમાંથી. બધા આકાર બનાવ્યા. અને પછી એડવાન્સમાં પછી દાંત આવશે, પછી મોટા વાળ થશે, પછી નખ મોટા થશે. નખ જિંદગીભરના તમે નખનો વિચાર કરો તો કેટલા કાપ્યા હશે, પણ આની અંદર એટલા નથી. આંગળીથી વધારે લાંબા નખ આપણે કાપી નાખ્યા હશે, પણ આની અંદર તો એટલું જ છે. એમ વાળ કેટલાય કાપી નાખ્યા છે, પણ અંદર એવડા મોટા વાળ નથી. આ શરીરની અંદર રોજ આપણે 1 કિલો ખાઈએ, સવાર બપોર સાંજ 3 વખતમાં 1 કિલો ભોજન કરીએ અને 50% વિસર્જન કરીએ, એટલે 500 ગ્રામ થયું રોજનું. એનું તમે ટોટલ મારો 50 વર્ષનું, રોજનું 5 કિલો
રોજનું અડધો કિલો, તો મહિનાનું 15 કિલો, 30 દિવસનું 15 કિલો, પછી વર્ષનું ગણો, 2 વર્ષનું, 5 વર્ષનું ગણો તો કેટલા હજાર કિલો થાય. એ ક્યાં ગયું? શરીર તો 100 કિલોથી વધતું નથી. 50, 60, 70, 75, 80 ની આસપાસ લાખો ટન ખાઈ દીધું આપણે. હિસાબ કરો તો એમાં 50% વિસર્જન થયું, બીજું ક્યાં ગયું? એટલા માટે વ્યવસ્થા અને અવ્યવસ્થા એ ઈશ્વર છે. કોઈ વસ્તુનો આધાર કર્યા વગર આ બિંદુમાંથી બાળક બનાવ્યું અને પછી એના માટે આપણે 5 લાખ રૂપિયા રોજના હોટલમાં લેતા હોય રહેવાના, પણ આપણે કઈ કામ હોય તો બેલ મારવો પડે તો આવે વેઇટર, નહીં તો કોઈ ન આવે. બેલ મારો તો આવે કે હાલો ભાઈ બોલાય એટલે જાય. પણ આપણે બાળક સૂતો હોય પથારીમાં તો એ માને ખબર પડે કે આ દૂધ ચડ્યું એટલે બાળકને ધવડાવી આવી. બાળકને બેલ ન મારવી પડે કે માં મને ધવડાવ, કારણ કે એ તો નથી બોલી શકતો. અને એના માટે જન્મ પહેલા દૂધ બનાવી રાખ્યું, ન તીખું, ન ખાટું, ન મોરું, ન શરદી થઈ જાય એવું, અને આ શરીરને અનુરૂપ. એટલે બાળક માટે જાદુગર તે લોહીનું દૂધ બનાવ્યું, રામ લોહીનું દૂધ બનાવ્યું. તું સરજાવે તું સહારે, વાત રાખે તું છાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84, નહીં તો મટે ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આ ભ્રમણા શું? પેલા તો એ જાણવું પડશે. મીરાબાઈ ભ્રમણા કોને ભ્રમણા કીધી? આ ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે હોજી. આ ભ્રમણાને સમજવી પડશે. મીરાબાઈ તો ભ્રમણાનો અર્થ સાચો જ કર્યો છે, પણ આપણે ભ્રમણા કોને કહીએ છીએ? મીરાબાઈ ભ્રમણા એને કહે છે કે આપણને ગુમાન છે કે હું સ્ત્રી છું. પહેલા આપણે જન્મીએ ત્યારે આપણે કાં બાબો આવે કાં બેબી આવે, પછી વિજયભાઈ આવે ને મુકુંદભાઈ આવે ને મુક્તાબેન આવે ને મંજુબેન આવે ને એવું કોઈ જન્મતું નથી. સિક્કા તો આપણે માર્યા, કાં બાબો હોય ને કાં બેબી હોય. પછી ફઈબા નામ આપે 6 દિવસ પછી, ત્યાં હું ચીંટુ ને પિંટુ ને એમ કહેવાનું. આપણે 6 દિવસ પછી સિક્કો મારે કે તમારું નામ ફલાણું ઢીકણું, ઓળી ઘોડી પીપળ પાન, ફઈબાએ રાખ્યું ફલાણું નામ. પછી એને સિક્કો માર્યો અને એને એ આત્મા જ હતો, એને કોઈથી વેર નહીં, કોઈથી રાગ નહીં. આ મારા સગા, એને ખબર નહીં કે મારી મા કોણ, મારા પિતા કોણ, કાંઈ ખબર નથી. પછી ભ્રમણા ચાલુ થઈ કે તું મારો દીકરો છો ને આપણે બ્રાહ્મણ છીએ ને આપણે સુતાર છીએ ને આપણે દરજી છીએ ને આપણે ગુજરાતી છીએ ને આપણે મરાઠી છીએ ને આપણે પંજાબી છીએ ને આ બધી ભ્રમણાઓ થઈ. સ્ત્રીનું શરીર છે તો એ આત્મા છે, પુરુષનું શરીર છે તો આત્મા છે, પશુ છે તો આત્મા છે, પક્ષી છે તો આત્મા છે. એને કોઈ જ્ઞાતિ નથી, એને કોઈ લિંગ નથી, એને 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 કાંઈ નથી. પણ આ બધી ભ્રમણાઓ થઈ કે હું સ્ત્રી છું, હું ગુજરાતી છું, હું પુરુષ છું, હું બ્રાહ્મણ છું, બધાએ છું, એના પહેલા હું આત્મા છું. એ ભૂલાઈ ગયું. એટલે મદાલસાને દીકરા થયા, પણ બધા દીકરાને ઘોડિયામાં એને જ્ઞાન આપી દીધું. શુદ્ધો અસી બુદ્ધો અસી નિરંજનો અસી નિરાકારો અસી સંસાર માયા ત્યજ મોહ નિંદ્રા મદાલસા વાક્યમ ઉવાચ પુત્રમ. 7 દીકરાને મોક્ષમાં મોકલી દીધા, આત્મજ્ઞાન કરાવી દીધો. હે દીકરા, તું આ શરીરનો દીકરો છે, મારો દીકરો નથી. તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિર્મળ છો, તું નિરાકાર છો, તું આત્મ સ્વરૂપ છે. એમ મદાલસાએ એના દીકરાને ઘોડિયામાં જ્ઞાન દઈ દીધું. આપણે એમ કહીએ કે આ મારો દીકરો છે ને મારો પપ્પુ ડાયો ને પાટલે બેસી નાયો, મારો દીકરો પરણવા જશે ને હજી ઘોડિયામાં છે ને એને માયા લગાડી દીધી. એટલે એક માં હોય છે એ માયા લગાડે,
અને બીજી માં ગુરુ હોય છે ઈ માયાથી પર કરે કે તું બ્રાહ્મણ નથી, બ્રહ્માત જાનાતિ ઇતિ બ્રાહ્મણ. એટલે યોગ વાસિષ્ઠ મહારાજ અષ્ટાવક્ર મહારાજે જનક રાજાને કીધું કે આ ચમારોની સભા ભરીને કેમ બેઠા છો રાજન? ત્યારે એને વિચાર કર્યો કે ભૂદેવ, આ ચમાર નથી, આ મેં તો બ્રાહ્મણોની સભા બનાવી છે. તો કે મને આમાં કોઈ બ્રાહ્મણ લાગતા નથી. કોઈ દ્વિવેદી હતા, 2 વેદને જાણે, કોઈ ત્રિવેદી હતા, 3 વેદને જાણે, કોઈ ચતુર્વેદી હતા, 4 વેદને જાણે. અને અષ્ટાવક્ર એની માના પેટમાં હતા અને એના પિતાજી સત્સંગ કરતા હતા. માતાને નીંદર આવી ગઈ એટલે શ્લોક બોલ્યા પિતાજી. તો અંદરથી અષ્ટાવક્રએ કીધું, પિતાજી તમે જે શ્લોક બોલ્યા ને એનો ઉચ્ચાર ખોટો છે. એટલે એને શ્રાપ દીધો, અષ્ટાવક્ર ભવ. હજી જન્મ્યો નથી ને મને બોલવા નથી દેતો, જન્મી પછી તો તું મને કાંઈ નહીં બોલવા દે. એટલે શ્રાપ દીધો અષ્ટાવક્ર ભવ. એટલે 8 જગ્યાએ વાંકા વડેલા જન્મ્યા. 8 જગ્યાએ વાંકા વડેલા જન્મ્યા. એટલે જનક રાજાને સ્વપ્ન આવ્યું. જનક રાજા રાણીવાસમાં સૂતા છે ફૂલની પથારી ઉપર, અને એને સ્વપ્ન આવ્યું કે હું ભિખારી છું. એટલે પાત્ર લઈ ખપ્પર લઈને ભિક્ષા માંગવા નીકળ્યો. લોકોએ એનું અપમાન કર્યું કે આવું સરસ શરીર છે, કમાઈને ખાવ, ભિક્ષા કેમ માંગો છો? એટલે એને દુઃખ લાગ્યું. નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી એટલે વિચાર કરવા લાગ્યા કે આ સત્ય કે પેલું સત્ય? આ હું ફૂલની પથારી ઉપર સૂતો છું રાણીવાસમાં, ઈ સત્ય કે ભિક્ષા માંગતો તો ઈ સત્ય? એને મનમાં મંથન કર્યું કે આ સત્ય કે પેલું સત્ય. બીજા દિવસે સવારે પંડિતોની સભા બોલાવી કે મને એક પ્રશ્ન છે, જે સમાધાન કરી આપે ને એને હું ગુરુ બનાવું. એટલે હવે જનક રાજાના ગુરુ બનવા માટે તો બધાય આવે. એટલે બધાય પંડિતો છે એ આવ્યા, ઘણું ભણેલા, પણ સમાધાન ન થયું. એમણે શરત રાખી હતી કે જ્યાં સુધી મારા મનનું સમાધાન નહીં થાય આ પ્રશ્નનું, ત્યાં સુધી નજર કેદ રહેશો. તમને ખાવા પીવાની, ભોજનની, રહેવાની, પૂજા પાઠની, નિત્ય કર્મ કરવાની, સંધ્યાની બધી સુવિધા આપવામાં આવશે, પણ ઘરે નહીં જવાનું. એટલે બધાએ પંડિતો ત્યાં જાય ને પછી સમાધાન ન થાય તો આજુબાજુના વિસ્તારના દરેક રાજ્યના પંડિતો ત્યાં નજર કેદ થઈ ગયા. અષ્ટાવક્ર છોકરાઓ સાથે રમતા હતા તો એક છોકરા એમ કીધું કે તને નહીં રમવા દે. તો કે કેમ? તો કે તારા પિતાજી જેલમાં છે. મારા પિતાજી જેલમાં છે એમાં મને કેમ નહીં રમવા દેવાનું? તો કે તારી માને પૂછી આવ. એટલે એની માને પૂછવા ગયા કે માં, મારા પિતાજી ક્યાં છે? તારા પિતાજી જનક રાજાની જેલમાં. તો કે શું ગુનો કર્યો? તો ગુનો નથી કર્યો, ગુરુ થવા ગયા છે. ગુનો નથી કર્યો, પણ જનક રાજાને એક સ્વપ્ન આવ્યું છે, એનો કોઈ જવાબ નથી આપી શકતો. તો કે હું મારા પિતાજીને છોડાઈ આવું. એટલે 8 જગ્યાએ વાંકા વડેલા જન્મ્યા હતા, હાલવા ચાલવા શીખ્યા. 8 જગ્યાએ વાંકા વડે પછી દ્વારપાળને કીધું કે તમારા રાજાને કહો, જનક રાજાને, કે હું તમારા પ્રશ્નનું સમાધાન કરી દઉં. બ્રાહ્મણ છો? તો કે હા. પધારો. જનક રાજાને વાત કરી કે નાના બ્રાહ્મણ કુમાર છે, 7 વર્ષની ઉંમરના, એ તમારે જવાબ આપવાનું કહે તો આવવા દો. આવ્યા એટલે બધા બ્રાહ્મણો બેઠા હતા. એને એમ કે કહેવાય હશે મોટી ઉંમરના, મોટી ચોટલી વાળા, તિલક વાળા, યુનિફોર્મ વાળા. એટલે અષ્ટાવક્રમ 7 જગ્યાએ 8 જગ્યાએ વાંકા વડે ને હાલે તો બધા મનમાં હસવા લાગ્યા કે આ ધોરા આવી ગયા ભણીને 4 વેદની અંદર, તો હજી સમાધાન નથી થતું. આની ઉંમર કેટલી અને આ હાલી નથી શકતો, આ શું સમાધાન કરશે? એવું ખાલી વિચાર્યું, બોલ્યા નહીં, વિચાર્યું, મનમાં વિચાર્યું. એટલે જનક રાજાએ સ્વાગત કર્યું, આવો ભૂદેવ, પધારો, બેસો. એટલે કે બરાબર, તમને શું તકલીફ છે કે આ ચમારની સભા ભરીને કેમ બેઠા છો? જનક મહારાજ કે ભૂદેવ, આ ચમારની મેં પંડિતોની સભા બોલાવી છે, બ્રાહ્મણોની સભા બોલાવી છે. તો કે મેં પ્રવેશ કર્યો અને મારું આવી રીતે શરીર છે, ઉંમર નાની છે, વાંકું વળેલું છે, આ જોઈને હાડકા અને ચામડાનું એ લોકોએ નિદાન કરી લીધું ને એમણે કીધું કે આ શું બોલશે, નાની ઉંમર કેટલી, નાનું શરીર એવું ને એનો અભ્યાસ કેટલો. તો હાડકા અને ચામડાનું નિદાન કરી લઈ, ચમાર નહીં તો કોણ? આ બધાએ મારા હાડકા અને ચામડાનું નિદાન કરી નાખ્યું. મારી અંદર રહેલા બ્રહ્મને જાણ્યો નહીં, જોયો નહીં. હવે તમારે પ્રશ્ન કરવાની જરૂર નથી. એનું મન વાંચી લીધું, મેં તમારું મન વાંચી લીધું. તમારે પ્રશ્ન નથી કરવો, પ્રશ્ન હું તમને સંભળાવું. તમે
તમે રાણીવાસમાં સૂતા હતા ને સ્વપ્ન આવ્યું હતું? તો કે હા. પછી તમે સ્વપ્નની અંદર ભિખારી બની ગયા? તો કે હા. પછી તમારું કોઈ અપમાન કર્યું? તો કે હા. પછી દુઃખ લાગ્યું? તો કે હા. પછી નીંદર ઉડી ગઈ? તો કે હા. પછી ક્યાં સૂતા હતા? તો કે રાણીવાસમાં ફૂલની પથારીમાં. પછી તમને પ્રશ્ન થયો કે આ સત્ય કે પહેલું સત્ય? આ તમારો પ્રશ્ન છે? તો કે હા. હવે કયો ગુરુ મહારાજ, કયું સત્ય? તો કે બેય મિથ્યા. વાહ, અરે આ એ સત્ય નથી ને પહેલું સત્ય નથી. નથી. તમે એમ સમજો છો કે હું આ મિથિલા નગરી મારી છે, તમારી નથી. આ રાજ્ય તમારા પિતાજીનું, હા તમારા પિતાજીનું નહીં, દાદાજીનું. હા. દાદાજીનું નહીં, એણે બીજા પાસેથી હરાવીને લીધેલું. એટલે આ પરિવર્તન છે. હા પરિવર્તન છે ને એ આત્માથી અલગ છે. આવું તો થયા કરોડો વર્ષથી થાય. કેટલાય રાજા બદલી ગયા, કોઈના નામ સરનામા નથી આ ભૂમિની અંદર દટાઈ ગયા. કોઈ રાખમાં લખેલું નથી કે આ ફલાણા રાજાની રાખ છે. સ્વપ્નની અંદર બધું ખોટું જ હતું. હા ઈ થોડા સમય માટેનું સ્વપ્ન હતું ને આ તમે જે સાચું માનો છો આ એ સ્વપ્ન છે. ઈ થોડુંક લાંબુ સ્વપ્ન છે. પછી એને એના મનમાં મંથન કરાવી અને પછી ખબર પડી કે આ દેહ છે એ તમે નથી, આ રાજા છો એ તમે નથી, આ ક્ષત્રિય છો એ તમે નથી, તમે આત્મા છો. જેમ હું આત્મા છું એમ તમે આત્મા છો. અરે એટલે જનક રાજાએ અષ્ટાવક્રને ગુરુ બનાવ્યા. ઘોડાની રકાબમાં પગ મૂકે એટલી વારમાં એટલા માટે કીધું છે, એક ઘડી આધી ઘડી પુની આધી મેં પુની આદ તુલસી સંગત સત્ય કી કટે કોટી અપરાધ. એટલે સત્સંગની અંદરથી આ બધું પ્રાપ્ત થાય છે. કોઈ એવો કોઈ આત્મજ્ઞાની નથી કે સત્સંગ વગર. એ તો અષ્ટાવક્ર એક જ હતા હા કે એને ગર્ભમાંથી જ્ઞાન હતું. બાકી તો સંતોની પાસે જવું પડે, સંતોની પાસેથી રાજીપો વ્યક્ત કરવો પડે, કોઈની સારી આશીર્વાદ રૂપી દ્રષ્ટિથી આત્મજ્ઞાન થાય. એટલે કીધું સંતોએ પ્યાલો મેં પીધો છે ભરપૂર, આ પ્યાલો જેને પી લીધો એને પછી જહાં મેરે અપને સિવા કુછ નહીં, મુझे मेरी मस्ती कहाँ लेके आई. ગુરુ મહારાજ વાહ ભાઈ, જય વાહ, ધન્યવાદ ધન્યવાદ. વાહ,